બાયું હોય એટલે ત્યાં રખડવાનો જ આવે છે. એકલા વાંડા ગમે ત્યાં રખડો. જય માતાજી મહાદેવ. ગુડ મોર્નિંગ. ના 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 ભાઈ, ગુડ આફ્ટરનૂન. આપણે કોઈથી ગુડ મોર્નિંગ થતું જ નથી ભાઈ. હોય એકાદ બે દિવસ ગુડ આફ્ટરનૂન ન કહેવાય ભાઈ, ગુડ નાઇટ થવા આવી છે. કેમ કે હું તમને બતાવું ક્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છો. ક્યાં સૂરજનારાયણ પહોંચ્યા. સૂરજનારાયણ અહીંથી ઉગે અને આમ છે પોગી ગયા છે ભાઈ. તે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને ભાઈ. અત્યાર લગી છે ને ભાઈ બેઠો બેઠો એડિટિંગ કરતો હતો. ભાઈ આજ બ્લોગનું સ્ટાર્ટિંગ નહીં કરવાનું કારણ સવારે વહેલો ગુડ મોર્નિંગ જ થઈ ગયું હતું. પણ છે ને ભાઈ માલ ગાડી ઠલવાય, માલની ગાડી એટલે કે માળાની ગાડી ઠલવાઈ જાય ભાઈ સાળંગપુર. એટલે ત્યાં કંઈ બ્લોગ ઉતરવાનો ટાઈમ ન રહે ભાઈ. માળાને ઠલવામાં રહેવી. જો કે સવારમાં સ્ટાર્ટિંગ કરી દીધું તો સારું હોત, પણ કાંઈ નહીં. અત્યારે સ્ટાર્ટિંગ કર્યું છે ભાઈ. હવે જોવી છીએ. અત્યારે લગીને બેઠો બેઠો એડિટિંગ કરતો હતો. 4 વાગે 4 વાગે બે હતા. પછી ફ્રેશ થઈને એવું થયું 4:30 થઈ જાય ને પછી 5 5:30 અત્યારે થયા છે. અને 2 રીલનું એડિટિંગ કર્યું છે. હવે પાછું બેઠો એડિટિંગ કરી જ્યાં લગીને થાય ત્યાં લગીને પાછું હું ઘોંઘાટ થાય એટલે વાર લાગે. પાછો અવાજ રોડે નીકળતા હોય વાહન તો કાંઈ નહીં. લો ફટાફટ છે ને હું કરવા માંગુ એડિટિંગ. તમે આગળ બ્લોગની અંદર બન્યા રહ્યો. તમારો છોકરો આવે નાનો હે એ બીજું ઠીક તમે આવવાના છો એમ કહે છે આજ બધું મારે વાતચીત કરવાની છે. ઠેક તે હું શૂટિંગ ની ચર્ચા કઈક કરો ખરા. શૂટિંગ ની ચર્ચા ને જોવાવાળા જોતા રહી જાય, બળવાવાળા બળતા રહી જાય. વારે મારી માતા તે તો અત્યારે જ રાત થઈ ગઈ છે. આ પેલા આમ બહાર બતાવે પતરા ન બતાવે. આમ કર્યું પણ અત્યારે ખુલ્લું નથી. તને એમ કે ઉપર ખુલ્લું છે હવે હા તે હું થોડીક શૂટિંગ ની ચર્ચા કરો. શૂટિંગ ની ચર્ચા ચાલે છે. આ વખતે એમાં એવું છે કે 12 ના કેરેક્ટર લેવાના છે, નાના બાળકો. અને એક અમારે વર્ષાબેન મારવાડી તરીકે છે એને લેવાનો છે. તે એને સાસુમાનો રોલ દેવાનો છે. પહેલા એ રીતે વાત થઈ હતી કે ભાઈ માતાજીનો રોલ દેવાનો છે, પણ માતાજીના રોલમાં સેટિંગ નથી આવતું. એવું છે એમને. ઠેક મારો રોલ શું છે? તારો રોલ છે ને હજી મેં વિચાર્યું નથી. મારા રોલ માં તો રોલ કઈ નાખે આવું. તારા રોલ માં ને સંજન રોલ માં હજી મેં વિચાર્યું નથી. એવું છે એમને. હજી હા ઠેક તો કાંઈ નહીં. જો શૂટિંગ ની શું કહેવાય ઓલી ડિસિઝન હાલે છે. વિપુલભાઈ અમારા બહુ મોટા ઉલાયરા ને સાઉન્ડ વન ફોટો મારા છે તે વિપુલભાઈ બહુ મોટા ઉલાયરા ને. કેવા હું ના વિપુલભાઈ કેવા છે મોટા વાલમભાઈ છે ને. એટલે હું એને પૂછે અને એને પૂછીને બધું શું કહેવાય આગળ કામકાજ આકે વળીને એવું છે બધું. તો કાંઈ નહીં. શૂટિંગની ચર્ચા હાલે છે કઈ રીતનું શું છે અને બધું એવું બધું હાલે છે. હેપી એનિવર્સરી. હાલો હમણાં જાઓ એટલે એ હાંચી તેરી એનિવર્સરી કા. આજ બકરો હલાલ છો તો આજની તારીખે ટૂંકમાં ગમે એમ બકરો હલારી હોય તોય ધડો તમારો કરે. તમારે જેવાનો કોઈ વેશવાય ન કરે. હા સર વિપુલભાઈ પૂછવા દે. જો આ પડે અમને કોક કે બે માણા કે ભાઈ 2 જણા સા પાણી પીવા આવજો. તને કોઈ કીધું કે નીલા આવશે સા પીવા? કોણ કોઈ વિશ્વાસ નહીં હોતો એમ. હા તે વાંધો નહીં. શું છે પ્રોગ્રામ પાર્ટી? કાંઈ નથી. એકલા મન હોય ને હા હા એકલા પર વિશ્વાસ ન કરે. એકલા જીવી ગયો મજા આવે બરોબર ને. બાયું હોય ને તો એમ કે આવ્યો 2 જણા સાપીએ. બાયું હોય એટલે ત્યાં રખડવાનો જ આવે છે. એકલા વાંડા ગમે ત્યાં રખડો. મોજ અખંડ વાંડે જ અખંડ મોજ. ત્યાં હોય ભાગમાં હા જો વિપુલભાઈને ફરવા નથી મળતું એટલે એમ જક ફરી લ્યો ભાગમાં છે ચાલે ગયા કા રખડવા નથી મળતું એટલે કાંઈ નહીં ભાઈ. જો છે ને ફોન કર્યું છે ને ભાઈ હમણાં કંઈક એની એનિવર્સરી છે એટલે કંઈક ખાઈ નાખશું. મફતનું બેઠું કરી નાખશું. કંઈક ખવડાવશે ખરા. શું ખવડાવવાનું એ કઈ જવાબ નહીં દે પણ હમણાં પૈસા લઈને ગીસામાંથી ખાઈ નાખવાનું છે. કંઈક આગળ બન્યા ને ભાઈ નવી ટ્રીપ કમિંગ સૂન ભાઈ. થોડાક દિવસોમાં પાછી નવી ટ્રીપ ભાઈ આપણી આવે છે. બહુ લાંબી નથી, થોડાક દિવસોની છે પણ છે ખરી. આપણે ઘરે બેઠા મજા નથી આવતી ખબર તો છે. અને હમણાં કા પાછું ધન ઇલિયન બધી આઈડીયુ શરૂ કરી છે. વ્યૂ રિસ્પોન્સ સારા મળે છે. જો ભાજા જો ક્યાં જાવ છો?
કે શું ડખો ચાલો બહાર આટો મારતા હું છું જરાક જોતા આવી લપમાં એવું હતું કે કોક ભાઈ હતા એ થોડાક એવા છે ને થઈ ગયેલા હતા એટલે બહારના હતા એમપી યુપી ના હતા એ ક્યારે તો રામ જાણે એ ભાઈ ભાન ભૂલી ગયા થોડું વધારે લેવાઈ ગયું છે ને એટલે પછી હું એ ભાઈને ઠેકાણે પોગાડ્યા એ એની રીતે થઈ જશે ને ભાઈ અત્યારે છે ને ભાઈ કીધું તું ને ખિસ્સામાં હાથ નાખીને પૈસા કાઢીને ભાઈ ખાઈ નાખશું મફતનું એટલે તે ખિસ્સામાં પૈસા એટલે એક કહેવાનો તાત્પર્ય એ છે કે એમ કઈ કઢવા નહીં એમ કાઢવા નહીં લે તો પ્રેમથી ખવડાવીશું પ્રેમથી નથી ખવડાવવું નકર તો ના જ પાડો નથી ખવડાવ લે ધુલભાઈ પ્રેમથી ખવડાવે છે 4 વાર કીધું જોત માર નક્કી થઈ ગયું મારા ખાવાની હિસાબ બહુ નહોતી છે કેવું હતું એ તો એને ભાગનો ત્રણે જ ભાગ પાડજો તો કાંઈ નહીં જો ના ના તમારે ડબ્બા ઢાંકણું સાટવાનું તો કાંઈ નહીં જો આઈસ્ક્રીમ મસ્ત મજાનો આવી ગયો છે ભાઈ ભાગ પડે છે નગર મને એનાથી હીરાનંદ પાર્ટીએ પંજાબી ખાવા જવાની વાત હતી મને મારું પંજાબી બનાવી દે વાહ તારો ભાઈબંધ વાહ બે પાકા ભાઈબંધ હે